ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું સાંજની હલકી ફુલકી ભૂખ મિટાવે તેવા ચટપટા શેઝવાન ફ્રાઈડ રાઈસ। મેં એક બાઉલમાં 1 વાટકી બાસમતી ચોખા લીધા છે। તમે તમારા ઘરે જે હોય તે લઈ શકો છો। તેને આપણે 2-3 વાર ચોખ્ખા પાણીથી ધોઈ લઈશું અને પછી 10 મિનિટ સુધી પલળવા દઈશું। ત્યાં સુધીમાં આપણું પાણી ગરમ થઈ ગયું છે, તો હવે આપણે એમાં પલળેલા ચોખા ઉમેરીશું। ચોખા આપણે વધારે કૂક નથી કરવાના, 80% જ કૂક કરવાના છે, જેથી તે છૂટા છૂટા રહે। હવે સ્વાદ પ્રમાણે તેમાં મીઠું ઉમેરીશું અને થોડુંક તેલ ઉમેરી લઈશું કે જેથી આપણો ભાત છૂટો છૂટો રહે। હવે આપણે ચેક કરીશું કે આપણા ભાત કેટલા કૂક થયા છે। તો તમે જોઈ શકો છો કે આમ પ્રેસ કરવાથી ભાત તૂટી જાય છે, તો આપણા ભાત 80% કૂક થઈ ગયા છે। તો એને આપણે હવે નિતારી લઈશું અને ભાતને આવી રીતે ખુલ્લા રાખવાના, અડધો કલાક ઠંડા થવા દઈશું। જ્યાં સુધી આપણા ભાત ઠંડા થાય ત્યાં સુધી આપણે આ ઇન્ગ્રેડિયન્ટ્સ તૈયાર કરી લઈએ, જેમાં મેં લીધા છે ઝીણી સમારેલી કોબીજ, ગાજર, કેપ્સિકમ, ડુંગળી, વટાણા અને લસણ અને આદુની પેસ્ટ। હવે શેઝવાન ફ્રાઈડ રાઈસ બનાવવા માટે મેં એક પેનમાં 2 થી 2.5 ટેબલસ્પૂન ઓઇલ લીધું છે। તેને આપણે હાઈ ફ્લેમ પર ગરમ કરીશું। ગરમ થઈ જાય ત્યારે એમાં આપણે હવે ચોપ કરેલી ડુંગળી ઉમેરી લઈશું। ડુંગળીને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। તેને આપણે હવે સાતળીશું। તેને વધારે કૂક નથી કરવાની, એને આપણે 20% જ કૂક કરીશું। ત્યારબાદ હવે આદુ અને લસણની પેસ્ટ ઉમેરીશું। તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું, જેથી કરીને તેની સારી એવી ફ્લેવર આવે। તે પણ આપણું સારી રીતે મિક્સ થઈ ગયું છે। તો હવે તેમાં આપણે વટાણા ઉમેરી લઈશું। ત્યારબાદ આપણે કેપ્સિકમ ઉમેરીશું, ગાજર ઉમેરીશું અને બધું સારી રીતે મિક્સ કરી લઈશું। મિક્સ થઈ ગયું છે, હવે તેને આપણે 1 મિનિટ સુધી કૂક થવા દઈશું। ત્યારબાદ હવે કોબીજ ઉમેરી લઈશું, તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું અને કૂક થવા દઈશું। આપણા શાકભાજી 50% જેટલા કૂક થઈ ગયા છે, તો હવે તેમાં આપણે ભાત ઉમેરીશું, જે મેં પહેલેથી જ બનાવીને રાખ્યા હતા। તો તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। ત્યારબાદ કાળા મરીનો પાવડર ઉમેરીશું, 1 ટેબલસ્પૂન વિનેગર ઉમેરીશું, 3 ટેબલસ્પૂન ડાર્ક સોયા સોસ ઉમેરીશું, બે ટેબલસ્પૂન શેઝવાન ચટણી ઉમેરીશું અને 2 ટેબલસ્પૂન ટામેટો સોસ ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું। બધા જ મસાલા આપણા સારી રીતે મિક્સ થઈ ગયા છે, તો બને છે ને એકદમ ટેસ્ટી અને ચટાકેદાર એવું શેઝવાન ફ્રાઈડ રાઈસ। તૈયાર થઈ ગયેલા શેઝવાન ફ્રાઈડ રાઈસને આપણે એક બાઉલમાં સર્વ કરીશું અને આ રેસીપી તમે તમારા ઘરે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને ગમે તો મારો વિડીયો લાઈક કરી દેજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।